હા, ખેડૂત બલવાન આપણે છીએ રાજકોટ બેડીયાર્ડ. આ છે ગૌરીદળ સુધીની મગફળીની લાઈનો. ટોકન મુજબ જ જવા દેવામાં આવશે, પણ આજે રવિવાર છે તો સવારના 8થી બપોરના 12 સુધી કપાસ કોટન પણ લેવામાં આવે છે. પણ આજે બપોરે આજ બધાને ફ્રી કરી દઈ છે આ ગાડીવાળાને 3 વાગે. દિવસની આજે ઉતરાઈ ચાલુ કરીએ. મગફળીની જબરજસ્ત લાઈનો. હજી તો મારવાડી કોલેજ પણ બાકી છે. આ ઇન્ડિયન પેટ્રોલિયમ ગૌરીદળથી આવતા જે આવે અને ખેડૂત મિત્રો લાઈનમાં બેઠા છે. આપણે જણસી એવી લાયા છીએ રોકવટ વગેરેની. કપાસ અને લસણ છે એટલે એમાં રોકવટ કોઈ આવતી નથી. સવારના 8થી ખુલી ગયો ગેટ. જય કિસાન ખેડૂત બલવાન 7 તારીખ. તો કપાસના ભાવ રહેવાના છે બધા 1200 1150 લગાવી 1450 1500 સુધીના. અને મગફળીનું બજાર તો જળવાણેલું જ છે. સારા માલમાં બધું 12.5થી 14.5 સુધીનું. જેવો માલ પછી મીડિયમ માલ હોય તો 12 12 13 અને B+ હોય તો 1300 આડે એ હોય તો બધું 1350 થી 1450. આ બધી માંડવી છે, ક્યાંથી વેચવા આવે. આ તો 100 એકરનું એપીએમસી છે તોય નાનું પડે છે. રાજકોટ ભેડી જરૂર હતી 200 એકર લેવાની, પણ સમય જતાં હવે વધી શકે એવું નથી. આપણે પહોંચ્યા મારવાડી યુનિવર્સિટી ટૂંક જ સમયમાં. જય કિસાન. મારવાડી યુનિવર્સિટી વાહનની પાછી લાઈન બી તતાડે જોવા મળેલ છે ઘણી બધી. હજી તો વાગ્યા નથી જાજા, 10:30 11 વાગ્યા છે. ત્યાં જ લાઈનો જોવા મળી. બધો માલ વેચાય નહીં ત્યાં સુધી આવક કરવામાં નહીં આવે. બીજી જાહેરાત થાય તે પછી જ માલ અંદર લેવામાં આવશે. મગફળી કપાસ તો એકત્રો ચાલુ જ છે, એક દિન અને એક દી. જય કિસાન જગતનો તાર. પાકે એટલે બમ્પર પાકે. થોડું પાકે તો ઘણા ખેડૂત થઈ જાય એટલે લાઈન તો લાંબી રહેવાની જ. જય કિસાન ખેડૂત બલવાન. આપણે પહોંચ્યા બાલગોપાલ પાસે હોટલ, જ્યાં એપીએમસીની 12 કિલોમીટર છે. આ છે બાલગોપાલ હોટલ રેસ્ટોરન્ટ, ક્રિષ્ના રેસ્ટોરન્ટ. જય કિસાન ખેડૂત બલવાન રાજકોટ બેડી યાર્ડ માર્કેટ યાર્ડ. આ જેકે રેસ્ટોરન્ટ. હવે આપણે તદ્દન નજીક આવી ગયા છીએ, એટલે કે એપીએમસી રાજકોટ બેડી યાર્ડ. બહાર નીકળવાના ગેટ બાજુમાં પહોંચવા આવ્યા છીએ આપણે. જય કિસાન. લાઈન બી તતાડે.
બેડી હેડ હવે આ વાડા ભીરાય છે બધા બમ્પર